મહિને ઓછામાં ઓછી એકવાર. ભૂમિકા: ₹1 કરોડથી વધુના કામો, ખાસ પ્રોજેક્ટ્સ અને યોજનાના પ્રચાર પ્રસાર માટે 3% સુધીના બજેટને મંજૂરી આપવી. ગવર્નિંગ બોડી બેઠક: દર વર્ષે ઓછામાં ઓછી એકવાર. ભૂમિકા: યોજનાના વ્યાપક અમલીકરણ અને નીતિ વિષયક નિર્ણયો લેવા તેમજ યાદી સિવાયના કામોની મંજૂરી આપવી. યોજનાનું બેવડાવવું નહીં: અન્ય યોજનામાં સમાવિષ્ટ કામો આ યોજના હેઠળ હાથ ધરી શકાશે નહીં. દિવ્યાંગ ધારાનું પાલન: બાંધકામમાં ધ રાઇટ ઓફ પર્સન્સ વિથ ડિસેબિલિટીઝ એક્ટ 2016 RPWD એક્ટની જોગવાઈઓનું ચુસ્તપણે પાલન કરવું. જમીનની માલિકી: જો જમીન દાતાની હોય તો તે ગ્રામ પંચાયતને વિધિસર દસ્તાવેજ કરી સોંપવાની રહેશે. નાણાકીય શિસ્ત: ખર્ચ બજેટની જોગવાઈની મર્યાદામાં અને નાણાં વિભાગના નિયમો મુજબ જ કરવાનો રહેશે. ભંડોળનો અન્ય ઉપયોગ નહીં: યોજનાના નાણાં અન્ય કોઈ હેતુ માટે વાપરી શકાશે નહીં. સમયાંતરે સમીક્ષા: દર 5 વર્ષે યોજનાની સમીક્ષા કરવામાં આવશે અને સોશિયલ ઓડિટ કરાવવામાં આવશે. આવો આપણે સૌ સાથે મળીને આપણા ગામડાઓને સમૃદ્ધ બનાવીએ. આભાર. સશક્ત પંચાયત સતત વિકાસ.